કેમ છો મિત્રો? મજામાં થશો તો માયા આહીને કંઈ માફી માગી લે ટૂંક સમયની અંદર, નકર આ બધા ગરીબો તને ચેડે ભાઈ પડી જશે ને. જો અમારા જેવા ઝૂંપડીવાળા અમે આ બધા કંટ્રોલનું ઘઉં ખાઈએ. જો આ બધા ઘઉં ખાતા હોય અમે. જો આ અમારે જે આવે ને ભંડારના ઘઉં નહીં આવતા પેલા, એ બધા ખાઈએ. અને મોબાઈલ પણ એવો રાખીએ. જો મોબાઈલનું રિઝલ્ટ જોજો, પહેલાં કેવું હતું ને આપણને કેવું છે બરાબર, પણ સુધારતા પણ આવડે અમને. મોબાઈલનું રિઝલ્ટ હાઈફાઈ બનાવતો પણ આવડે અમને. હો, એ જ રીતે તને માફી મંગાવડાવશું અમે. માયા ભાઈ આહિર તમને ચોખ્ખા શબ્દ મને અંદર કહી દે છે. તમારે ડાયરેક્ટ કરવા હોય તો કરો, ના કરવા હોય તો નહીં, પણ સ્ટેજ પર આવીને ગરીબ લોકોને હેરાન ના કરતા. તમારા ગરીબ લોકો એ જ તમને આગળ લાવ્યા છે. અને આ કહેવતમાં કહ્યું છે કે પારા ઉંદર પોક કાપે. ખબર છે ને? ખબર હોય તો નકર હું તો જો હાવ ગરીબ એટલે હાવ ઠોચ જેવો છું. અરે રૂપિયો ઘઉં લાવવાના નહીં, એ તો સારું છે. કંટ્રોલમાં અમારા નોમો ભરેલો હોય 10, એટલે 20 કિલો ઘઉં આવે, 5 કિલો બાજરી આવે, 3 કિલો દાળ આવે, કે મોરસ આવે, કેરીસીન પાહું એમાં તમે બંધ થઈ ગયું. તો છતાં તમે એમ કહો કે ટેક્સ તમારા બાપાએ ભરેલો, શું ભરેલું, આન તેન તમે ઘણું બધું કહી બેઠા બરાબર. અને તમે આંદોલન કરવાના છો, કર્યું ખરું, પણ આવ્યા 200 જણા પણ નહીં આવ્યા. તમારા આંદોલનની અંદર માયાભાઈ આહિર 200 જણા પણ નથી આવ્યા. કેમ નહીં આવ્યા? કે પહેલાં તમે કોઈ બી તમારું કામ હોય ત્યારે ગરીબો બધા ડાયરાની અંદર આવતેલા. ભલે અમે 100 રૂપિયા કમાયા, પણ 70 રૂપિયા તમને અમે આપેલા. કેમ કે ઉડાડેલા અમે પૈસા તમારા પર, એનો તમે ટેક્સ ભર્યો. અને તમે આજ લગીને કશું ટેક્સ જ નહીં ભર્યો. મને લાગે છે કે તમે સાચું બોલ્યા કે ટેક્સ કોઈ ભરતા નહીં, પણ તમારો ઈરાદામાં તમારી એવું કહેતા કે ટેક્સ અમે ભરતા નથી એમ કહ્યું હોત તો બધી પબ્લિક રાજી થઈ જાય એમ. માયાભાઈ આહીરનો મુદ્દો તો એક પર રહ્યો, ગોલી મારો, પણ એમના દીકરા અંબાજી મંદિરની અંદર વિડીયો શૂટિંગ કર્યો. અને અંબાજી મંદિરના ટ્રસ્ટને પણ હું કહું છું, ટ્રસ્ટ હોય તો પા માયાભાઈ જો મારા પર હોય વિરોધ થઈ જશે. એટલે જે કોઈ માફ કરજો, ભૂલ થઈ ગઈ છે. ટ્રસ્ટ બોલી એના શબ્દનો ભૂલ થઈ ગઈ છે, માફ કરી લેજો. મારામાં વિડીયોમાં હું કાપું નહીં વિડીયો, કે કારણ કે મને એડિટિંગ કરતો નહીં આવડતું બરાબર. ટ્રસ્ટ એટલે માયાભાઈ હોય, ટ્રસ્ટ વિશે તો ઘણું બધું કૌભાંડ થયું એની અંદર. પણ આપણે શું કહીએ, એ બધા કાર્ય કરતા હોય માણસો, એમને સિક્યુરિટી પણ હશે, SRP વાળા પણ હોય છે બરાબર. અંબાજી મંદિરની અંદર હું એક વખત ગયેલો, નાનો હતો ત્યારે, 8 વર્ષનો હતો. મને અત્યારે કેટલી સુવિધા છે ખબર નથી, પરંતુ માયાભાઈનો આહીરના દીકરા ગયા ત્યારે શૂટિંગ કરવામાં આવ્યું. તો અમે નોર્મલ પબ્લિક હોય કે ગરીબ પબ્લિક હોય, એને શૂટિંગ કેમ નહીં કરવામાં આવવા દેતું? તો શું એમનું મંદિર થઈ ગયું છે? ત્યાં આગળ કાયદા કાનૂન બધાના માટે એક જ હોવો જરૂરી છે બરાબર. તો દેશ ગુલામ નથી, આઝાદ થયેલો હોય. તમે પાછા ગુલામ કરવા ફરો છો બરાબર છે? બોલો, વાત સાચી કે ખોટી? એક કોલ આવી રહ્યો છે, નાબૂદ કરી દીધો કોલને, વાંધો નહીં, પણ વિડીયો પૂરો જોજો. 10 બહાટી બોલાડવાની છે. આ બધા ભૂડ ભક્તોની લીલા કળિયુગ, આ કળિયુગ મિત્રો જે મેં વાત કરી ને આગળ, એ જ વાત આગળ તમને મળવા મળશે. પણ માયાભાઈ આહિરમાં માફી માગી લીધી એ વાત ભૂલવાની. પણ માયાભાઈ કાચો પાચો નહીં યાર, કાચો પોચો નહીં બરાબર છે. આ તો કાચો પોચો નથી. ખાઈને પાટે પેલું બરાડી છે આમ મોરે પણ સાચું કહે છે. હા ભાઈ, હા. ધબધપાની બાટી વિડીયોની અંદર ના બોલે. તમે મને કહેજો ગા ગાંઠીને બાટી બોલાવી દઈએ આપણે. ગાયો કે કિશન રાજચંદ્રને જેને બોલવા બેહા ને, ભાષણ કરવા બેહા ને, તો ડાયરેક્ટ કરતો તો હું ભાષણ વધારે કરું છું. આ મારું ઝૂંપડું છે ને, અનાજ કહું છું, કંઈનું ખબર છે? કંટ્રોલનું. એટલે આવી બુદ્ધિ આવી અમને. અને એવા ગોઠિયા ખાતેલા તારે એ તો આપણા પૈસા લઈ લઈને બે ગયા ગાડીઓ એ હતા.
અને કાયદા કાનૂનનો ભોન ના પડ્યું અમને, બરાબર છે. કાયદા ઓળંકી નાખે મોટો માણસ, કે આપણે કે ચલો ભાઈ ઝઘડો બગડો કરતા હોય, ગાર બાર બોલતા હોય, જે કંઈ બોલતા હોય કોક જોડે, પણ આપણે કાયદા કાનૂનને નહીં ઓળંગતા. કેમ કે આપણે સરકારને માઠી અસર ના પડે એ રીતે વિડીયો પણ બનાવવાનો છે મિત્રો, બ્લોગ પણ એ રીતે બનાવવાનો છે. કેમ છે મિત્રો? મજામાં કિશન રાજપૂતના આજે લાઈવની અંદર જોડાઈ ગયા છે, આમ છે ત્યાં કચા પચા આપણે કંઈ પૂરું કરતા હોય. અને જ્યારે એવા ડાયરેક્ટ કેમ કે એમના બાપ દાદા જેને ટેક્સ ભરતા નહીં, કંટ્રોલના ઘઉં ખાવાવાળા, ભાઈ હું કંટ્રોલના ઘઉં ખાવાવાળો નહીં, ગૌશાળાનું મેદાન જોઈ લે બધું પાછળ દેખાય એ ગૌશાળાનું મારું મેદાન છે. આખું ગૌશાળા એમાં 1,45,00,000ની ગૌશાળા બનાવવા જઈ રહ્યું છું. 1 રૂપિયો પણ નથી લેવો, પણ એન્ટ્રી મરાવડાવીશું. માયાભાઈ આહીને બોલાવીશું કે આવો ભાઈ, આ કંટ્રોલના ઘઉં ખાવાવાળા કેવું કામ કરે છે એમ. અને 2017ની અંદર તમે જે પેમેન્ટ લીધું ને એ પૈસાનો કોઈ હિસાબ જ નહીં, કોઈ ગરીબોને તમે બેચા નથી હોય. હું મારી ગેરંટી તમને આપું, 120%થી મળીને તો 200% તમે કહેતા હોય તો વાત સાચી. જુઓ કેટલું કામ થઈ ગયું છે, 55 લાખનું કામ કરી ગયું. આ લેવલમાં હતું, બધું જ ધરીને લઈ ગયા. 3 જેસીબી ચાલુ હોય. તમારા જૂના વિડીયો તમે જોતા હોય તો બરાબર હે, વિડીયોમાં બનાવી દેજો. મજા કરાવું. ભાઈ આહીન ના કાંઈ મોરો ઠોકવાના છીએ હવે, બરાબર. મજા કરાવજો. આજે બ્લોકની અંદર આપણી ઓફિસ બની રહી છે, તમને ઓફિસ મારી બતાડું. તો મિત્રો આ મારી યુટ્યુબની ઓફિસ બનાવું છું હું. 1 કરોડ રૂપિયા ખર્ચે એમ કહું તો ચાલશે? સાચું તમે નહીં માનો, પણ આ ફીમાં ઓફિસ પણ નથી. ઓફિસ એટલા માટે આ કાગળ બાગળ ઢોકવાનું તો બાકી છે, પણ રૂપિયા જ નથી. શું કરવાના બોલો? કેવું જોરદાર બને છે ને રહેવાનું, વિડીયો શૂટિંગ કરવાનો, લોકેશન જોરદાર તમને આ લઈ એમેઝોનની પેટા મંદિર છે. સવારે ઉઠીને દર્શન પણ કરશો. આ બધું કમ્પ્લીટ કરવાનું છે. ત્યાં વૃક્ષો છે, તમે જોઈ શકો છો. જો જંગલની અંદર શુદ્ધ વાતાવરણ માટે હું અહીં આગળ રહેવાનો છું. એકદમ ક્લિયર વાતાવરણ માટે રહેવાનો છું અહીં આગળ. એકદમ કોઈ એવું નહીં એમ. અને જંગલની અંદર બધું થાય છે, ખાવા પીવાનું. કંકોડા છે, કારેલા છે, ફૂલ છે, વરસાદોડી છે, ઘણા બધા આયુર્વેદિક દવાઓ છે આની અંદર. એટલે પેદાશ કરશું, શોધ કરવાની છે આની, કઈ દવાથી શું બને છે, કયા ઝાડમાંથી શું બને છે. ધારો કે આ છે, આ ઝાડ છે આપણી જોડે આટલું, બરાબર, છોડવો છે. આ છોડવાની અંદર ડાયાબિટીસની દવા બને. બોલો, 3 પોન તમે ખાઈ લો તો આજીવન તમારી ડાયાબિટીસ ખતમ. જ્યારે જોઈએ અને મને કોમેન્ટ કરજો, આ 3 પોન ખાલી ખાવાથી આજીવન ડાયાબિટીસ ખતમ. અને જે નાના જે છોડવા છે, આ છોડવો છે ને, ધારો કે આ છોડવો છે ને, વેસી કહી દે ને તમારે, વેસી કહી દે ને, આ પોન ઘસો ને તમે ઉતરી જાય તૈયારીમાં. મિત્રો આયુર્વેદિકની આખી ચોપડી છે મારી જોડે, બાપ દાદાની. ઘણી બધી દવાઓ છે મિત્રો. જંગલ જોજો તમે, પૂરો જંગલનો વિડીયો હું બનાવું છું અત્યારે, પણ જોઈ શકો છો. જુઓ છે લીલું સમજે, ઘણી બધી આયુર્વેદિક દવાઓ છે મિત્રો. અને એની અંદર મારી ઓફિસ બનાવું છું. મજા આવશે રહેવાની. કાલથી રહેવાનું ચાલુ કરી દઈએ છીએ. કાલથી જ બુકિંગ કરવાનું છે આ ઘર, ઓફિસ 3.5 કરોડની. આવી તો સુકૂન તમને ના મળે. તમે કરોડો રૂપિયાવાળા હશો ને, પણ અહીંયા આગળ જે નિંદર આવે ને, આ જગ્યા પર જે ફરવાની મજા આવે ને, એવી ક્યારેય કોઈને મળી નથી. જુઓ બગીચો જુઓ મારો, બગીચો બતાડો તમને. જો આમ સ્ટેટ બગીચો છે ને, આ મિત્રો મારો બગીચો છે. કમ્પ્લીટ ચોમાસામાં બગીચો આવો બને અમારા. જો છે કેટલો શાનદાર. અહીંયા ઝાલર વાવેલા છે, ઝાલર માટે અહીંયા વાડી કરી લીધી. જો ઝૂમ કરીને બતાડો તમને, 3-4 છોડવા દેખાતા છે તમને. જો દેખાય છે.